નોતરશે વિનાશ. પર્યાવરણ પ્રેમી જીએસસીના પ્લાન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવાનો ભય છે. વૃદ્ધો પણ પર્યાવરણને બચાવી મેદાનમાં ઉતર્યા છે. તો એક પછી એક લોકો, સાધુ સંતો, મુનિઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. પર્યાવરણ સંસ્થાઓ મેદાનમાં ઉતરી રહી છે. અને આ પરિસ્થિતિની વચ્ચે હવે અનેક પર્યાવરણ પ્રેમીઓ પણ હાલમાં રસ્તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. વૃદ્ધો પણ હવે પર્યાવરણને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. સ્વર્ગ જેવા માંડવીને બરબાદ નહીં થવા જોઈએ, એ પ્રકારની વાત લોકો કહી રહ્યા છે. જીએચસીએલ કંપની આવવાના કારણે માંડવી તાલુકાના બાળા ગામને જે અસર થવાની છે એ અંગે અહીંના પ્રબુદ્ધ નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ અને કેટલાક આગેવાનો સાથે આપણે અહીં મુલાકાત કરી છે. આપણે પૂછવા માંગીશું એન ખાસ કરીને વાત કરવામાં આવે તો જીએચસીએલ કંપની આવે છે એના કારણે શું પરિસ્થિતિ સર્જાય, શું વાત કરશો આપ? આપનું નામ? નમસ્કાર સર, હું પ્રીતિ મોમાયા. 31 ઓક્ટોબરે જ નિવૃત્ત થઈ. પ્રોફેસર હતી, 35 વર્ષ મેં જોબ કરી છે. 1992ની સાલથી હું આ સેન્ટર સાથે જોડાયેલી છું. વિપશ્યના એ ભારતની જ પુરાતન કલા છે, પુરાતન વિદ્યા છે. અને 1992થી ડૉક્ટર સાવલા સાહેબના અથાગ પ્રયત્નોથી આ સેન્ટર આવ્યું. અહીંયા આ સેન્ટર ખરેખર તો આંતરરાષ્ટ્રીય સેન્ટર છે. અહીં દેશ વિદેશના અનેક નાગરિકો, બાળકો લાભ લે છે. આજે આપણે કહીએ તો જે આ જીએચસીએલ કંપની આવે છે, અમને કોઈ બીજો રોષ નથી, પણ આનાથી પ્રદૂષણ એ મોટી વાત છે. આ વાયુનું પ્રદૂષણ, જળનું પ્રદૂષણ, એના કારણે જે નુકસાન થશે એ નુકસાન બહુ મોટું હશે. અને અત્યારે આપણે બાળાના કારણે જે ફાયદો થાય છે, વિપશ્યના સાધનાના કારણે, એ અતિ મોટો ફાયદો છે. પુણ્યભૂમિ છે, સ્વર્ગ છે. અત્યારે પણ સમય મળે છે, કોઈ પણ વ્યક્તિ જાય ત્યાં તો ખાલી જવાથી જ એના મનનું આખું વાતાવરણ સુધરી જશે. આ જમીનના કણ કણમાં, અણુ અણુમાં આપણે પુણ્ય ફેલાવીએ. કંપની આવવાથી સાહેબ અમે કંપનીના એ માટે વિરોધી છીએ કે જે પોતાનો બાય પ્રોડક્ટ ફેંકશે, પોતાના જે અનેક એના જળ પ્રદૂષિત થશે, વાયુ પ્રદૂષિત થશે, નમક બહુ ફેંકે છે, પછી એનું કાર્બનનું સ્તર વધી જાય છે, ઓઝોનનું સ્તર ઘટી જશે. તો અત્યારે જે તે પવિત્ર વાતાવરણ છે એ વાતાવરણને ઘણું નુકસાન થશે. અને એના જે કર્મચારીઓ આટલા બધા હશે તો જે આ પવિત્ર ભૂમિ છે એ પવિત્ર ભૂમિની આ રહેશે નહીં પવિત્રતા. ખાસ કરીને વિપશ્યના કેન્દ્રની વાત કરી અને વિપશ્યના કેન્દ્ર જે પવિત્રતા છે એ જળવાશે નહીં. આપ અગ્રણી છો, ખાસ કરીને કંપની જ્યારે આવી રહી છે ત્યારે ગામ લોકોને કેવો ઉત્સાહ છે યા તો કેવો રોષ છે, આપ શું વાત કરશો? સાહેબ, એક ગામને તકલીફ નથી, આખા પશ્ચિમ કચ્છને આ કંપનીની હરકતો અને એનું ઝેરી પ્રદૂષણ કેવું છે એની ખબર પડી ગઈ છે. 2017માં ગુજરાત સરકાર સાથે MOU કરી અને પ્રથમ લોક સુનાવણી એણે એપ્રિલ 2021માં કરી. ત્યારે લોકોને જાગૃતિ આવી, એના જે ગેરફાયદા થવાના છે એ લોકોને સમજણ પડી. એટલે એ અનુભવી એક અધિકારી હતા, એમણે 17 મિનિટની અંદર એ લોક સુનાવણી રદ કરી. લોક સુનાવણી શા માટે રદ થઈ? લોકોનો વિરોધ, લોકોનો જુવાળ. પણ એના પછી એ પશ્ચિમ કચ્છ ઉપર એક ષડયંત્ર રચાણું. એક કોઈ અધિકારી, અમારા સૂત્રો એમ કહે છે, એમ જાણવા મળે છે અમને કે કોઈ કે અધિકારીએ આ કંપની પાસેથી મબલક પૈસા લઈ 17 ઓક્ટોબર 2021ના લોખંડી સુરક્ષામાં એક લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું.